કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગયો છે રવિવાર અને ગણપતિ દાદાની ચોથ છે, જે આપણો ઉપવાસમાં કરવાની હોય છે ત્રીજ ઉપર ચોથ એ આજે છે. એટલે ગઈકાલે રાત્રે મેં 12:15 જેવું તુવેરો પલાળી હતી. નેન્સી કે મમ્મી તુવેરો પલાળજે, તો કેમ કે કાલે હું તુવેરો ખાઈ લઈ કે જે ચાટ જેવું કરીને ખાઈ, અંદર આમલીની ચટણી, સેવ ને ડુંગળી ને બધું નાખીને. તે મેં કીધું ચાલો આજે કોઈ શાક બનાવવું નહીં, તુવેરોથી થઈ જશે. તો પછી સવારમાં કહેવા આજે તો કે મારે ચોથ છે. તે મેં કીધું ચલો તા હવે જે રાત્રે આપણે તુવેરો ગરમ પાણીમાં પલાળીને મૂકી હતી ને, હવે એની સીટીઓ બોલાવીને મારું નેસું પપ્પાનું બેનું એ બનાવીશું અને નેસું માટે થોડો મોરૈયો બનાવી દઈશું. એટલે ત્રણેયનું કામ થઈ જશે. તો હવે આપણે રસોઈનું કામ સ્ટાર્ટ કરવાનું છે. તો હવે એ આપણે કરી દઈએ. તમે બધા કન્ટિન્યુ રહેજો. મોરૈયો બનાવવાનો હતો એટલે આપણે જે જૂનો ડબ્બામાં મોરૈયો પડ્યો હતો ને એ મેં બાઉલમાં લઈ લીધો અને જે નવું મોરૈયાનું પેકેટ હતું ને એ મેં ડબ્બામાં ભરી લીધું હતું કે જેથી કરીને જે જૂનો મોરૈયો હોય ને એ આપણે પહેલાં વપરાઈ જાય અને નવો મોરૈયો આપણે ભરીને મૂકી દઈએ ફ્રીજમાં એટલે કામમાં આવી જાય. તો જો મોરૈયો મેં બાઉલમાં લઈ લીધો હતો. તુવેરો રાતની પલાળીને મૂકી હતી તો એ પાણી મેં કાઢી લીધું હતું, જે જૂનું પાણી હતું એ. અને અત્યારે મેં નવું પાણી ભરી દીધું હતું કુકરમાં અને અંદર મીઠું નાખી દીધું હતું. હવે એનું ઢાંકણું બંધ કરીને આપણે ગેસ ઉપર મૂકી દઈશું, જેથી ધીમા તાપે આપણે 5 થી 6 સીટી બોલાવીશું એટલે આપણી તુવેરો ચડી જશે. તો મેં તુવેરોને ગેસ ઉપર મૂકી દીધી હતી, પણ નેન્સી કે મમ્મી મને ભૂખ લાગી છે તો પહેલાં તું મને મોરૈયો બનાવી આપ. તો પછી મોરૈયો હું ધોવા માટે લીધો હતો. તો મેં કીધું મોરૈયો ધોઈને મૂકું ત્યાં સુધીમાં પહેલાં બટાકુમાં સમારવાનું બાકી હતું, મરચાં સમારવાના ને બધું કામ હતું. તો મેં કીધું ત્યાં સુધીમાં એટલો પલળી જશે. તો જો મોરૈયો ધોઈને મેં મૂકી દીધો હતો અને એક નાનું જ બટાકું લીધું હતું કે જેથી કરીને બટાકું અંદર મોરૈયામાં હોય ને તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. તો જો મેં એક નાનું બટાકું સમારી લીધું અને એક લીલું મરચું લીધું હતું કે જેના નાના નાના એકદમ મસ્ત પીસ આપણે કરી દઈશું. અને જોડે એક મીઠા લીમડાની ડાળી આપણે લઈ લીધી હતી. અને મોરૈયો વઘારવાનો હતો ને એસુનું ઉપવાસનું એટલે પ્લેટફોર્મે મેં પહેલાં સાફ કરી દીધું. તો પહેલાં મોરૈયો વઘારવા મૂક્યો એટલે પછી મેં કુકરની સીટીઓ બોલવાની બંધ કરી દીધી હતી, કારણ કે સીટીઓ બોલે એટલે પાણી ઉડવાનું જ હતું. એટલે મોરૈયામાં પાણી ઉડે તો પછી ઉપવાસમાં નખામવું પડે ને, એટલે તુવેરોનો ગેસ મેં બંધ કરી દીધો અને નેસૂન માટે મોરૈયો વઘારવા માટે કઢાઈ મૂકી દીધી હતી. તો જેમાં તેલ લઈ લીધું હતું ચોખ્ખું, પછી એની અંદર જીરું લીધું, સિંગદાણા લીધા, પછી જે આપણે બટાકા સમારીને રાખ્યા હતા ને એ બટાકા, પછી મરચાંના ટુકડા અંદર લઈ લીધા હતા, મીઠા લીમડાની એક ડાળી લઈ લીધી હતી, એની અંદર આપણે મીઠું ઉમેરી દીધું હતું. પછી ચોખ્ખા જે મસાલા હોય ને એ આપણે લઈ લીધા હતા કે રોજના મસાલામાં તો આપણે થોડું તો એઠું જૂઠું એવું થયું જ હોય, એટલે મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું એ મેં ચોખ્ખા જ લીધા હતા અને વઘાર કરી દીધો હતો. પછી એની અંદર મેં મોરૈયો ઉમેરી દીધો હતો અને એની અંદર મેં 1 ચમચી જેવી ખાંડ પણ ઉમેરી હતી. હવે આપણે ડીશ ઢાંકીને એને ધીમે તાપે ચડવા દઈશું. તો મોરૈયો થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી દઈશું. તો મેં રોટલીનો લોટ બાંધવાનો હતો તો એની અંદર મીઠું લઈ લીધું અને થોડું તેલ લઈ લીધું હતું અને હવે આપણે એનો લોટ બાંધી દઈશું. લોટ બાંધીને તમે અડધો પોણો કલાક પલળવા દો ને તો એની રોટલી બહુ જ મસ્ત બને છે. એટલે જ્યારે બી રોટલી કરવી હોય તો એને કલાક પહેલાં લોટ પલાળીને મૂકી દેવો તો રોટલી સરસ એકદમ પોચી થશે. તો હવે આપણે ચેક કરી લઈશું કે મોરૈયામાં શું થયું છે. તો જુઓ મોરૈયો તો સરસ થઈ ગયો છે અને અંદર તેલે છૂટું પડી ગયું છે. મેં તેલ ને ઘી બંનેનો ભેગો વઘાર કર્યો હતો, જે હું બોલવાનું ભૂલી ગઈ હતી. પછી એની અંદર આપણે સરસ કોથમીર સમારીને ઉપર એડ કરી દઈશું. તો કોથમીરના લીધે ખરેખર ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. અને જો આપણો મોરૈયો કેવો મસ્ત દેખાય છે અને એકદમ કલરફુલ. અને હવે આપણે તુવેરોનું કુકર ખોલી જોઈએ. પછી એની મેં સીટીઓ બોલાવી દીધી હતી જ્યારે મોરૈયો થઈ ગયો ને પછી એની સીટીઓ બોલાવી હતી. તો જો તુવેરો તો આપણે સરસ ચડી જ ગઈ છે. તો એનું પાણી પહેલાં આપણે કાઢી લઈશું.
તો એક વાટકીમાં આપણે તુવેરોનું જે વધારાનું પાણી છે ને એ આપણે કાઢી લઈશું. પછી એની અંદર આપણે બધો મસાલો કરી દઈશું. તો તુવેરોની અંદર આપણે લઈ લીધું હતું મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, પછી ચણાનો લોટ અંદર મિક્સ કરી દીધો હતો. પછી આપણે ખોયણી દસ્તાની અંદર જો લીલા મરચાંના ટુકડા લઈ લીધા હતા. પછી એની અંદર થોડું લસણ લીધું હતું અને આદું છીણીને લીધું હતું. અને પછી એને સરસ આપણે ખોયણીમાં ખોડી લીધું હતું કે જેથી કરીને આપણે એનો વઘાર કરવાનો હતો. તો હવે આપણે એક કઢાઈ લઈ લીધી છે કે એની અંદર આપણે તુવેરો વઘારવાની હતી. તો તેલ લઈ લીધું હતું, એની અંદર મેં રઈ લઈ લીધી હતી. પછી જે લસણ મરચાં અને આદું ખાંડીને રાખ્યું હતું ને એ લઈ લીધું. મીઠા લીમડાની એક ડાળી લઈ લીધી. મરચાં ટામેટાના ટુકડા લઈ લીધા હતા. પછી એને 2 મિનિટ આપણે થવા દઈશું. પછી એની અંદર મરચું, હળદર અને ધાણા જીરું મેં લીધું હતું વઘારમાં, કે જેનાથી કલર બહુ સરસ આવે. આપણે વઘારમાં મરચું હળદર નાખીએ ને તેનાથી કલર બહુ મસ્ત આવતો હોય છે શાકનો. તો અને પછી એની અંદર મેં ગોળ જોઈતા પ્રમાણમાં લઈ લીધો હતો. હવે તુવેરોને મેં બીજા ગેસ ઉપર મૂકી દીધી હતી અને બીજી બાજુ મેં રોટલી કરવાની ચાલુ કરી દીધી હતી. તો જો આપણે હવે વારા પરથી બધી રોટલીઓ કરી લઈશું. તો જ્યાં સુધી તુવેરો થશે ત્યાં સુધીમાં આપણી રોટલીઓ એ બધી બની જશે. તો આપણે એક બાજુ રોટલી કરતા હતા અને બીજી બાજુ તુવેરોને સંભાળવાની હતી. તો તુવેરો થઈ ગઈ હતી એટલે એની અંદર મેં કોથમીરે સમારીને રાખી હતી તે જે એની અંદર એડ કરી દીધી હતી. અને જો આપણે મસ્ત તુવેરો બની ગઈ છે. એકદમ ખાટી મીઠી આપણે તુવેરો બનાવીએ છીએ કે અંદર ટામેટું એ નાખ્યું હતું અને ગોળે નાખ્યો હતો એટલે એના લીધે બહુ જ મસ્ત તુવેરો બની હતી. પછી એની અંદર મેં કેરીનું અને ડુંગળીનું જે કચુંબર બનાવીને રાખ્યું હતું એ અંદર એડ કરી દીધું હતું. ઝીણી સેવો ઉપર લઈ લીધી હતી અને એકદમ મસ્ત ખાટી મીઠી તુવેરો ખાવાની ખરેખર બહુ જ મજા આવી ગઈ. અને જો આપણે થાળીએ આપણે પીરસી દીધી હતી. હેલો ફેમિલી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો થઈ ગયા છે અત્યારે રાતના 8 વાગી ગયા છે અને અત્યારે આપણે જમવામાં ખીચડી વઘારેલી બનાવી છે. અને નેસુ પપ્પાએ ચીકુનું જ્યુસ આપી ગયા હતા તો એ ચીકુ સમારીને મૂક્યા છે. તેનો પલ્પ બનાવીને આપણે મૂકી દઈએ તો જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે આપણે કામમાં આવે. તો જો ખીચડીની સીટીઓ બોલી ગઈ છે આપણે. પછી ચીકુ સમારી મૂકી દીધા છે અને તૈયાર કરીને મૂક્યું છે. તો એનો પલ્પ બનાવી દઉં. અને જો મીઠો લીમડો તો જો આખું જાડાઈ ગયું છે. હવે એને ધોઈને પછી હું મૂકી દઈ. તો આટલો બધો લીમડો તો આપણને વપરાય ક્યારે અને સુકાઈ જાય. તો એનો શું ઉપયોગ કરવો આટલા બધા લીમડાનો. તો હવે આપણે ચીકુનો પલ્પ બનાવીને મૂકી દઈશું. જ્યુસ તો પછી બનાવવાનું છે પણ કેવું થાય કે પલ્પ બનાવીને મૂકી દીધો હોય ને વધારે ચીકુ હતો એટલે એટલો બધો જ્યુસ તો વપરાવાનું નહોતું અમારા 3 વચ્ચે. એટલે આવી રીતે જો ચીકુને વધારે હોય ને તો એનો પલ્પ બનાવીને ફ્રીઝરમાં મૂકી દેવાનું કે જેથી કરીને જ્યારે આપણે જરૂર હોય ને ત્યારે અંદર દૂધ ઉમેરી લેવાનું. ચીકુ બહુ જ મીઠા હતા એટલે મેં અને આ પલ્પની અંદર મેં ખાંડ બિલકુલ ઉમેરી નહોતી કારણ કે ચીકુ ખરેખર બહુ જ મસ્ત હતા. તો મેં ચીકુનો જો પલ્પ બનાવીને આખો ડબ્બો ભરી દીધો હતો અને થોડું મિક્સીમાં રહેવા દીધું હતું કે જેથી કરીને એની અંદર મેં દૂધ એડ કરી દીધું હતું કે અત્યારે રાત્રે અમારા 3 જણને પીવા માટે મેં બનાવી દીધો હતો. અને બીજો પલ્પ બનાવીને ફ્રીઝરમાં મૂકી દીધો હતો. તો એટલામાં જો નેસુન પપ્પા આવી ગયા હતા અને અમારા માટે શેરડીનો રસ લઈને આવ્યા હતા. તો એ તો પીને આવ્યા હતા પણ મારા નેન્સીન માટે લઈને આવ્યા હતા. તો મારો નેન્સીનો બંનેનો 2 ગ્લાસમાં મેં રસ કાઢ્યો હતો ને આમાં 2 જણને પીવાનો હતો. રસની મજા લેવાની હતી. તો હું નેન્સુ બંને જણા બહારના રૂમમાં આવી ગયા હતા અને રસ વિશે વાતો કરતા હતા. એકદમ સરસ, એકદમ ચિલ્ડ હતો અને બહુ જ ગળ્યો રસ હતો. તે મેં કીધું કેટલો બધો ગળ્યો આવે છે રસ, એવું હું નેન્સુ બંને જણા વાતો કરતા હતા. તો અને ચંદ્રોદયની હજુ વાર હતી એટલે પછી મેં કીધું ચલો પહેલાં આપણે શેરડીનો રસ પી લઈએ કારણ કે એ વખતે 8-8 જેવો ટાઈમ થયો હતો. એટલે જો હું નેન્સી બંને જણા શેરડીનો રસ પીવા માટે બેસી ગયા હતા. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો થોડો પણ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે મારા વિડીયોને લાઇક કરશો એટલે તમને હાઇપનું ઓપ્શન મળશે જે તમે મને પોઈન્ટ આપજો.
તો મળીએ કોઈ નવા વિડીયોમાં. જય બહુચરમાં.